હાલો ભાઈ જાણે સ્ટાર્ટ કરી દીધું. સાબુદાણા બફાઈ ગયા. એની અંદર આપણે મરચીની પેસ્ટ, જીરું, લીંબુ અને મીઠું. તમે લઈ લો. આપો મમ્મી ટાટા, આપો મમ્મી ટાટા. ટાટા મમ્મી. હેલો ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ યુનિફોર્મ્સ બ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ભાઈ અત્યારમાં અમે લોકો નીકળી ગયા અમારા માસીને ઘરે જવા માટે સવારમાં, કારણ કે અમે ત્યાં જઈને એક એવું કામ કરવાના છીએ જેમાં અમે સ્પેશિયાલિસ્ટ થઈ ગયા છીએ, બરાબર. તો ચાલો અત્યારે જો અમે સામાન લઈ લીધો, તમારા માસીએ મંગાવ્યો તો અમારા ઘરેથી. આમાં તપેલું છે અને એક છું કાગળ. જેને ખ્યાલ આવી ગયો હોય કમેન્ટ કરી દેજો હા કે અમે ક્યાં જઈએ છીએ. હું કરવા એમ બોલવા ને તો બધાને ખ્યાલ આવી જાય, ખબર પડે. પેલા માસીને ગાધા પડશે ને આગળ નહીં રહી. ચાલો ભાઈ હાલ હવે આમ જઈશું વેફર પડવા. હવે ટમેટા લેવા મંડા. કેમ કેમ અમે બાજુમાં જ રહી છે, બરોબર. અમે ઘર માસી બહુ દૂર નથી, એટલું બધું અહીંયા કેટલું છે. 1 થી 1.5 કિલોમીટર જેવું થાય ને. 500 મીટર છે. 500 મીટર. 500 મીટર જેટલું થાય છે ભાઈ મારું અને મારા માસીનું ઘર. અહીંયા અમારે તો મોડા ગામની શાક માર્કેટ ભરાય અહીંયા. લાવો માસી. ઈ લીધાન છે, ઈ લીધાન છે. ખબર નહીં. તારું લે તારું. શું ખાશો? હા આંબળા કહેવાય એને. અચ્છા આડો વિચાર. હા ફૂલ વાહ. હા આજ કે અહીં આપણે તબેલો બંધ કરવો છે. તબેલો કરવો એમ કહેતી હતી અમારે. કરો લઈ જાય. કયું થઈ રહ્યા હમણાં થઈ દીધું એવડું. હા हाँ डैड ओह माय गॉड ये तो हमसे भी बड़ा आईफोन है देखो. बरन बन गई. અમે વિડિયો ઉતારી રહ્યા છીએ. हाँ आए खबर. બે વ્લોગર આમને સામને. देखो भाई ये हमारा पित्तू भाई है, इसका चैनल जल्दी से सब्सक्राइब कर लेना दोस्तों. चैनल का नाम है ... ये अभी तक इसका चैनल बना नहीं है, फिर भी ब्लॉग बना रहा है. કમિંગ સૂન માં છે. हाँ कमिंग सून. હું તાર છે તારું હું તાર કમિંગ સૂન માં છે. क्या बेच रही है अंधी मोसी? क्या बेच रही है? आलू बटाटा. क्या आलू बटाका? ये तो देख अच्छी. આપણે મસીના કરાવી કે જો હેલો ફોલામડ એલા કરામડ ફોલો. આપણે જો અહીંયા સાબુદાણા મૂકી દીધા, ગેસ પર ચડાવી દીધા. આપણે બનાવવાની છે આજે સાબુદાણાની અને બટાકાની મિક્સ વેફર. સાબુદાણા કાઠીએ જેને કે. તો અહીંયા જો આપણે સાબુદાણાને બાફવા માટે મૂકી દીધા તપેલામાં. ટોટલ 3 કિલો સાબુદાણા છે. 2 કિલો. અને એની અંદર આપણે 3 કેજી બટાકા નાખવાના. તો સાબુદાણાને આપણે રાત્રે જ સાફ કરી ધોઈ અને પલાળ્યા હતા, બરોબર. અને આને સતત હલાવતા રહેવું પડે, નકર ચોટી જાય તળીએ. જો ભાઈ ત્યારે આપણે આ સાબુદાણા બફાઈ ગયા. એની અંદર આપણે મરચીની પેસ્ટ, જીરું, લીંબુ અને મીઠું આટલું નાખી દીધું. હવે એને મિક્સ કરી લઈએ. બટાકા વાકી નાખવાના. બધા નહીં નાખતે તો કેમ નાખવાના? બાફેલા બટાકા એના પછી આપણે ખમણા
એટલે ગાંઠા ન રહે. નહીં પછી વાળાને તકલીફ પડે. આપણું ખીચું બનીને રેડી થઈ ગયું. 2 તપેલા કરવા પડ્યા આપણે. જો કેવું એકદમ ટેસ્ટી લાગે ને. બહુ મહેનત છે ભાઈ, આ બધી વસ્તુ કરવામાં થાકી ગયા. કલાક થામે કરતા હતા. કલાક ઉપર થયું. હા, કલાક ઉપર થયું. હાલો હવે જવાનું ધાબા ઉપર એને સુકવવા માટે. તો જો અહીંયા હાલો હવે આપણે આવી ગયા ધાબા ઉપર સુકાવવા માટે. અહીંયા કાગળ અરે યાર એ ઉડી જાય તા. હાલો ભાઈ હવે પાડવા માંડી. જો આ કોથળી રહી એની અંદર ફરીને આપણે પાડવાની છે. અહીંયા કાગળની ઉપર એને હું ગઈ છો હાલ છે ફરી હાથ નથી આ થોડાક એ બી તો એ છે ટેક કે દે છે. હા પડી જાય એક બાજુ તમારું છે. આ મૂકી દે એક બાજુ. નહીં લંબરનું છે આ એને ભરને બહુ વાર લાગી પડતા ને કલાક ભેરશો. ડીમાર્ટ વાળી થેલી કામ આવ્યા પણ અમે નાખી દીધી મેં ભૂલથી. હાલો ભાઈ જો આને સ્ટાર્ટ કરી દીધું. એ હારી પેટની ભર નાખી પણ તે હાલો ભાઈ આપણે બધી જો પડી ગઈ વેફર એટલી પડી. એક કોથળી આ નાની. હાલો મજા આવી. ચાલુ લુખી ખાઈ છે ખીચું ખાવાનું તો હોય ને ખાવું પડે. જો ભાઈ મારા માસાએ તો તહેવારમાં ગોટા અને બટાકા પૂરી બનાવી નાખી. માસાએ બનાવ્યું આપણે માસાએ ભાઈ હાલ કહેવાય ને આપણે બનાવતા રસોઈયા જ છે. क्या बोलेंगे अंतिम मोसी इसके बारे में? क्या बोलेंगे? मारा मासा બહુ મસ્ત ખાવાનું બનાવે છે. તો તમારે ઓર્ડર આપવો હોય તો આપી શકો છો. આ જો ભાઈ કાંદા નહીં આવી ગયા. અરે હાલો ને ગરમ હોય તો મજા આવે ખાવાની. હાલો ભાઈ જો કાંદાના ભજીયા, બટાકા પૂરી, પછી ગોટા, કાંદા